લખ્યું હતું નિમંત્રણ. આમંત્રણ નહોતું લખ્યું. આમંત્રણ અને નિમંત્રણનો તફાવત આપ સૌ સમજ્યા અને નિમંત્રણને માન આપીને સમયસર આપ સર્વ વધાર્યા છો તે બદલ વાયસુગર મંડળના સર્વે કાર્યવાહક તરફથી આપ સૌને અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. ગૌરવાન્વિત દિવસ. આજથી બરોબર 25 વર્ષ પહેલા આપના સભ્યો દ્વારા વાયસુગર મંડળની સ્થાપના કરવામાં આવી. આપણી હિન્દુ સનાતન ધર્મની પરંપરાને જાળવી રાખી સવારે શરૂઆત પ્રાર્થનાથી કરીએ. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શ્રી કિરીટભાઈ શાહને વિનંતી કે પ્રાર્થના કરો. એમને આમંત્રણ આપો. આજે આપનો ચાર્ટર્ડ કહેવાતો સ્થાપના દિવસ 25 વર્ષ પહેલા બરાબર આ જ દિવસે એટલે 3 જુલાઈ 2002 ના રોજ વાયસુગર મંડળની સ્થાપના શ્રી અંબા પ્રસાદ મહારાજના વરદ હસ્તે થઈ. આવા ગૌરવાન્વિત દિવસે આપ સૌને આજની વર્ષ 2023ની પહેલી સામાન્ય સભામાં હાર્દિક સ્વાગત છે. આપ સૌને અંતરના શુભકામનાથી આવકારું છું. લેખિત જોવા માટે કિરીટભાઈ શાહને વિનંતી કરું. ડબલ 2 22 નંબર.
સાંજે 6:15 કલાકે ચડતા ભોગ તેમના પ્રસંગ થઈ હતી. શ્રીમતી હંસયાબેન જગતભાઈ શાહે સુંદર પ્રાર્થના કરી હતી. કાર્યકારી પ્રમુખ શ્રી સતીશભાઈ કસારીએ આવકાર પ્રવચન કર્યું હતું. સમયસર આવનાર સભ્યોનો લકી ડ્રો શ્રી જગદીશભાઈ શાહે કર્યો હતો. વિજેતા શ્રી હિતેશભાઈ દેસાઈને ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત મિટિંગનું વાચન સન્માનીય શ્રી ગણેશ જેમાં કાર્યકારી પ્રમુખો શ્રી હિતેશભાઈ દેસાઈની જગ્યાએ શ્રી સતીશભાઈ કસારીના નામનો સુધારો કરવામાં આવ્યો હતો અને 100 સભ્યોને બહાર આવ્યા. સહમંત્રી શ્રી નરેશકુમાર કાસાવાલાએ તારીખ 7/5/2028 થી 10/2026 દરમિયાન થયેલ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. જન્મદિન કન્વીનર શ્રીમતી માયાબેન શાહે તારીખ 7/5/26 થી 10/26 દરમિયાન આવેલા જન્મદિન સભ્યોની જાહેરાત કરી હતી. મંડળના સભ્યો દ્વારા તેમને નિષ્ઠિય અગરબત્તી આપી સન્માનિત કરવામાં આવ્યા અને સોળીથી અભિવાદન કર્યું હતું. આગામી માસમાં થનાર પ્રવૃત્તિઓની માહિતી આઈપીપી શ્રી હિતેશભાઈ દેસાઈએ આપી હતી. આગામી માસમાં થનાર પરસોત્તમ યાગની સંપૂર્ણ માહિતી સલાહકાર શ્રી જગદીશભાઈ શાહે કરી હતી. ભોજન યજમાન શ્રી જગદીશભાઈ શાહ અને અંશુબેન સાનું સન્માન શ્રી ગિરીશભાઈ શાહ અને રેખાબેન શાહે કર્યું હતું. આજની સભાનું મુખ્ય આકર્ષણ ઓપન સ્ટેજ ક્વિઝ પ્રોગ્રામ હતો, જેનું સુંદર આયોજન કાર્યકારી પ્રમુખ શ્રી સતીશભાઈ કસારીએ કર્યું હતું. સભ્યોની જાહેરાતની આગામી માસની મિટિંગમાં જાહેર કરવાનું સૂચન કર્યું હતું. મંડળના સભ્ય શ્રી ગિરીશભાઈ શાહની પૌત્રીના ગૌરવધામ થયે તે નિમિત્તનું મૌન પાડવામાં આવ્યું હતું. આભાર દર્શન આઈટીપી શ્રી હિતેશભાઈ દેસાઈએ કર્યું હતું. સૌ સભ્ય સમૂહમાં રાષ્ટ્રગાન ગાઈ તિથિ ભોજનનો રસાસ્વાદ કરીને આનંદની રીતે વિસર્જિત થયા. જે સભ્યોના જન્મદિન છે તેમને આપણે સન્માનિત કરીએ. આપણા જન્મદિન વિનર શ્રીમતી માયાબેન શાહને વિનંતી કે જન્મદિન અભિવાદન આપણે ચાલુ. સર્વેને જય શ્રી કૃષ્ણ. તારીખ 11/6/26 ગુરુવાર સાંજે 5:30 કલાકે ગયે મંગળના નિર્ણય હેઠળ બહારના દાતા શ્રી પ્રવીણાબેન કાંતિભાઈ પટેલ યુકે, માનનીય શ્રી ભાસ્કરભાઈ પટેલના નસીબ શ્રી રણછોડરાય મંદિર ડાકોર સત્તર ગૌ માતાઓની સંસ્થા નિભાવવામાં આવ્યો હતો. સાંજે 6:15 કલાકે મંડળ બહારના દાતા શ્રી રોહિતભાઈ તલાટીના પરિવારજનો શ્રીની મિનેશભાઈ સિદ્ધલબેનના અનુદાન થકી શ્રી બ્રહ્મશ્રી સંસ્થા ડાકોર રોડ ખાતે અલૌકિક વાતાવરણમાં ઋષિકુમારના ઘંટલ સદગુરુઓ સહિત 72 ગૌ માતાઓની સંસ્થા નિભાવવામાં આવ્યો. તારીખ 14/6/26 રવિવાર પૂર્ણ શ્રી બ્રહ્મશ્રી સંસ્થા આ પુરુષોત્તમ યાદમાં ઋષિમુનિ દ્વારા સ્થાપિત ભારતીય સંસ્કૃતિ પ્રણાલી વિધિ વિધાન મુજબ બ્રહ્મશ્રી સંસ્થા ગામના ડૉક્ટર વિદ્વાન પંડિત શ્રી વિનોદભાઈ શાસ્ત્રી અને અભ્યાસુ ઋષિકુમારના કંઠસ્થ શ્લોકો સહિત અલૌકિક અલગ વાતાવરણમાં દિવ્ય ઋતુનો સર્વ મનોરથને અહેસાસ કરે. પ્રથમ દેવી દેવતાઓના સ્થાપન પૂજન વિધાન સાંસ્કૃતિક વિધિ અનુસાર આવેલી આપી શાસ્ત્રીય અને ઋષિકુમાર દ્વારા મધ્યમો સદઅવલોકનથી શ્રીફળોને લીધે આરતી દર્શન આમંત્રિત મહેમાનો અને મંડળના સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. પરાંગણમાં પ્રસ્થાપિત નંદકુમારની તૈયારી કરી ઋષિકુમારો અને ભૂદેવોને મહાપ્રસાદની બ્રહ્મભોજન કરાવી દક્ષિણા આપી આમંત્રિત મહેમાનો અને સભ્યોએ સામૂહિક મહાપ્રસાદી લીધી હતી. સાંજે 5 કલાકે મંડળ બહારના દાતા શ્રી કસો વર્ષનાબેન નૈમિષકુમાર રાવ યુએસએ આદરણીય ભૂપેન્દ્રભાઈ ભગત સાહેબના સુપુત્રીનું નામ થકી મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં ઋષિકુમારોના કંઠસ્થ શ્લોકો સહિત 72
72 ગૌમાતાઓને સંસ્થાની કરવામાં આવ્યો હતો. તારીખ 15/6/2026 સોમવાર સવારે 7 કલાકે અધિક માસના અમાસના દિવસે ઘણા રાધાસી રસોડી આંટાળાના મુલાકાત થકી શ્રી બ્રહ્મદેવ સંસારધામ ડાકોર નડિયાદ ખાતે મુસ્લિમ ઉંમરના તંત્રપૂર્વક 72 ગૌમાતાઓને સંસ્થાની કરવામાં આવ્યો હતો. ને 7:30 વાગે મંડળના સભ્યોના અનુદાન થકી શ્રી રણછોડરાય મંદિરના રોડ નજીક રણછોડી મંદિર ડાકોર રોડ નડિયાદ અમુદાની ગૌમાતાને નિર્વહવામાં આવ્યો. તારીખ 25/6/2026 ગુરુવાર સવારે 10 કલાકે શાળા નંબર 1 માં પ્રવેશોત્સવ નિમિત્તે બાલવાડી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓને સરકારશ્રી તરફથી નિયુક્ત કરેલ IAS ઓફિસરો શ્રી તેમજ મંડળના સભ્યોની ઉપસ્થિતિમાં સ્કૂલ બેગ અર્પણ કરવામાં આવી હતી. તારીખ 25/6/2026 ગુરુવાર સાંજે 4 થી 6 કલાક દરમિયાન શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સત્સંગ ભવન સંગ્રામ મંદિરમાં વયસ્ક મંડળ દ્વારા આયોજિત કરવામાં હતો. જેમાં 49 મુક્તાક્ષીઓને ફોટા મુલાકાત સહિત તેમના મંડળની તેઓને ફોટો વિડીયો અને સ્ત્રીઓને મંડળના સભ્યો સહિત 300 જેટલા સભ્યોની હાજરીમાં ભજન કીર્તન થકી દિવંગત આત્માઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું. મહાન શ્રી રામદાસજી મહારાજશ્રીએ ઓડિયો ક્લિપ દ્વારા દિવંગત આત્માઓનો કૌટુંબિક સ્નેહીજનો આત્મંત આશીર્વાદ પાઠવે તેમજ પૂજ્ય શ્રી નૈગોદાસજી મહારાજશ્રીએ હાજર રહીને દિવંગત આત્માઓના સ્નેહી કુટુંબીજનોને સાંત્વના આશીર્વાદ આપ્યો. આપણે આવતા પ્રોગ્રામોની માહિતી તો વોટ્સએપ ઉપર મૂકતા જોઈએ છે. તેમજ માસિક છેલ્લા ગુરુવારે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણો કેટલાય વર્ષોથી ચાલુ છે, તો તે ફિક્સ રહેશે. અને બીજા પ્રોગ્રામોની માહિતી સમયસર સમયે વોટ્સએપ માધ્યમ દ્વારા આપણે જાણ કરવામાં આવશે. આ સિવાય નવા પ્રમુખશ્રીની રાહબરી હેઠળ હવે જે પણ પ્રોગ્રામો થશે તેની જાહેરાત પછી કરવામાં આવશે. થેન્ક યુ સર. આપણે જાહેર કરીએ છીએ કેટલાક શબ્દો માટે બ વિભાગમાં આપેલા કેટલીક બંધ બેસતી રમજો વ્યાખ્યાઓ સાથે જોડવામાં. પહેલો નંબર છે તૃપ્તિબેન કે શાહ. તૃપ્તિબેન કે શાહ 29 માંથી 26 માર્ક આવે છે. પછી એમાં બીજું નામ છે નવનીતભાઈ પટેલ 29 માંથી 24 માર્ક આવે. નવનીતભાઈ પટેલ. એનો નિકાલ જાહેર કરું છું. પહેલું ઇનામ છે ગીનાબેન નિતેશભાઈ દેસાઈ. ગીનાબેન નું સ્વાગત કરું. 20 માંથી 16 માર્ક આવે. છોડમાંથી યંગ થયું છે. યુવાની દરમિયાન ઘણા બધા કામો કર્યા છે. આ મંડળે ઘણી બધી પ્રગતિ કરી છે. દર વર્ષે દેખાય છે કે ફેડરેશનમાં અપવાદરૂપ એક વર્ષ બાદ કરતા હર હંમેશ આ સંસ્થા આગળ રહી છે. વડીલોનું માર્ગદર્શન હંમેશા કામમાં આવે છે. મને કહેતા આનંદ થાય છે કે મામાએ મને 2 શબ્દોમાં કહ્યું હતું કે શૈલેષ, અમારા વખતે છે ને પૈસાની ક્યારેય તૂટ નહોતી પડતી. બધા જોઈએ એટલા પૈસા દિલથી આપતા હતા અને પ્રવાસોનું સારું આયોજન કરતા હતા. એ પ્રવાસોનું આયોજન કરવું મેં એ જ વખતે કહ્યું કે અત્યારે હવે શક્ય નથી, કારણ કે બધા પોતપોતાની ગાડીઓ લઈને ફરવામાં માને છે. સામૂહિક 50-60 લઈ જવા એ કઠોર કામ છે. અને જ્યારે બધા જ
60 ઉપરના આપણા મંડળમાં 51 કપલમાંથી 5 કપલ તો એવા છે કે જેઓ 80 ઉપર ચાલે છે, 80 પ્લસ. અને મેં બીજું એક સર્વે એવો કાઢેલો કે 70 પ્લસ વાળા કેટલા, 75 વાળા કેટલા. તો મને એવું લાગ્યું કે આપણા મંડળમાંથી 80% થઈ ગયા 70 પ્લસ વાળા. એટલે બાકી રહ્યા 65 70 અને 65 થી નીચે તો 2 જ જણ હતા. એટલે યંગસ્ટર આ મંડળ પસંદ કરે એવો અભિગમ રાખ્યો હતો અને એ અભિગમોને ધ્યાનમાં રાખીને નવા સભ્યોની વરણી કરવામાં આવી હતી. તો આ કાર્યક્રમમાં આગળ વધવા માટે આજે જે કાર્યવાહક મંડળે જે નક્કી કર્યું છે કે શપથવિધિ આપણા જ મંડળના એવા જે વડીલ સભ્ય કે જે એ પણ 80 પ્લસ છે એવા કિરીટ વિશાળ મારફતે આપણે કરાવવાના છીએ. શપથવિધિ કાર્યક્રમ આપણે સૌ શરૂ કરીએ. શપથવિધિ કાર્યક્રમમાં સૌ પહેલા નવરચિત કારોબારીમાં જે નવા કારોબારી સભ્યો આવ્યા છે તેઓને અત્રે આગળ આવવા માટે વિનંતી કરીશ. માયાબેન એસ શાહ, સુરેશભાઈ એમ શાહ, અનિલભાઈ ડી શાહ, ચંદ્રકાંતભાઈ પી પટેલ, પારુલબેન પી શાહ અને નરેશભાઈ પાથરવાળા કે જેને આપણે શપથવિધિ પુરોહિત તરીકે નવાજી શકીએ કે કિરીટ વિશાળે આ 6 મહાનુભાવોને વયસુંદર મંડળના કારોબારી સભ્યો તરીકે શપથ લેવા માટે હું આમંત્રણ આપું છું, વિનંતી કરું છું. કિરીટ વિશાળ. આપ સૌને આપતો ધન્યવાદ. આપ પ્રમાણે હું આપનું ખોટું નામ વયસ સુંદર ઉપસ્થિત સર્વે સભ્યોની હાજરીમાં કારોબારી સભ્ય તરીકે શપથ લઉં છું કે હું ક્લબના વહીવટીય મંડળ તરીકે ક્લબનો વહીવટ કરી ક્લબના બંધારણ નીતિઓ અને વગેરે પ્રમાણે ક્લબનું સંચાલન તેમજ નીતિઓનું અમલીકરણ કરી ક્લબની બંધારણ કમિટી તેમજ અન્ય કમિટીની મદદથી તૈયાર કરે અને બોર્ડ તેમજ જનરલ સભાએ મંજૂર કરે નવી નીતિઓનું અમલીકરણ કરી નવીન પ્રવૃત્તિ નવીન પ્રોજેક્ટનું આયોજન તથા તેના બજેટ અંગે ચર્ચા વિચારણા કરી તેને મંજૂર કે નામંજૂર કરી આવક કરતા જાવક વધારે ન થઈ જાય તે રીતે ક્લબના અંદાજપત્રને અનુલક્ષીને થયેલા ખર્ચને મંજૂરી આપી અયોગ્ય ખર્ચ નાશ મંજૂર કરવાની પણ ભલામણ કરી ક્લબના ભંડોળનું અયોગ્ય સંચાલન ગેરવહીવટ ન થાય તેની તકેદારી રાખી ક્લબનું ફંડ કઈ બેંકમાં ડિપોઝિટ કરવું તે નક્કી કરી આ સર્વે જવાબદારીઓ બધા કારોબારી સભ્યો સાથે લઈને નિભાવી. શ્રી કિરીટ કુમાર સિંહ શાહ અને
ના ઉપસ્થિત સર્વે સભ્યોની હાજરીમાં સહમંત્રી તરીકેના શપથ લઉં છું કે હું ગત વર્ષના છેલ્લા રિપોર્ટના આધારે ક્લબની સભ્ય સંખ્યા મેળવી સભ્યોના નામ આલ્ફાબેટિકલી ગોઠવી સિગ્નેચર લિસ્ટ બનાવી તેમજ સભ્યપદની સંખ્યામાં વધારા કે ઘટાડાનો તેમજ હાજરીનો રેકોર્ડ રાખી ક્લબના અગત્યના જૂના તથા નવા દસ્તાવેજો ખાસ કરીને હિસાબો મેમ્બરશિપ રેકોર્ડ રિપોર્ટ ફાઇલ વગેરેનો કબજો રાખી અને સાચવી તેમજ ઉપયોગ કરીને વર્ષના અંતે પછીના વર્ષે નવા જે સભ્ય આવે તેને ચાર્જમાં સોંપી દરેક માસના અંતે ફેડરેશન તરફથી પ્રાપ્ત નિયત ફોર્મમાં ક્લબની માસિક અહેવાલ વગેરેની વિગત 5મી તારીખ પહેલા ફેડરેશનની ઓફિસમાં મળી જાય તે રીતે મોકલી આપી પ્રમુખની સૂચનાથી બોર્ડ અથવા સામાન્ય સભાનો એજન્ડા નક્કી કરી તેને બોલાવી સામાન્ય સભાની અને બોર્ડની સભાનો એજન્ડા મંત્રીની સહીથી મોકલી બોર્ડ કે જનરલ સભામાં થયેલી કાર્યવાહીની નોંધ કાળજીપૂર્વક રાખી સભામાં થયેલા નિર્ણય સ્પષ્ટ રીતે ડિટેલમાં લખી આ કાર્યવાહીની નોંધ પછીની સભામાં સભ્યોની સમક્ષ વાંચીને મંજૂર કરાવી બોર્ડ અથવા જનરલ સભામાં માંગેલી વિગત રજૂ કરી અને નિર્ણયોનું પ્રમુખ સાથે રહી અમલીકરણ કરી ક્લબમાં પત્ર વ્યવહારનું યોગ્ય અને કાર્યદક્ષ સંચાલન કરી પત્ર વ્યવહાર વાંચીને પ્રમુખ અથવા લાગતા વાગતા સભ્યો કે હોદ્દેદારોને પહોંચાડી તથા તેનો તાત્કાલિક અમલ કરી ફેડરેશનની ઓફિસેથી માંગેલી વિગતો ત્યાં પહોંચાડી પત્ર વ્યવહાર સ્વચ્છ અને વાંચી શકાય તેવા અર્થસૂચિ કરી નવા સભ્યો લેવા સભ્યપદ રદ કરવા વગેરેની જાણ બોર્ડમાં સમયસર કરી ફેડરેશને જાહેર કરેલા એવોર્ડ ક્લેમ કરી ઉત્તમ મંત્રી સ્પર્ધામાં ભાગ લઈ વિવિધ સેમિનારો કે સંચાલનમાં કે સંમેલનોમાં ક્લબના મહત્તમ સભ્યો સાથે હાજરી આપી વર્ષના અંતે સભામાં ક્લબની વાર્ષિક પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કરી દિલીપભાઈ અને હવે બંને વાઇસ પ્રેસિડેન્ટ સુવર્ણાબેન અને મિહિરભાઈ બંનેને ઉપપ્રમુખ પદના શપથ લેવા માટે તો આવે તેમના હાથ નીચેની કમિટીઓનો તમામ કારોબારી સભ્યોનો તેમની કાર્યવાહી પર દેખરેખ રાખી આ કમિટીઓની કાર્યવાહીમાં મદદ કરી તેનો અહેવાલ બોર્ડ તેમજ જનરલ સભામાં મંજૂરી અર્થે રજૂ કરી કમિટીઓ પૂર્ણ રીતે કાર્ય કરે અને નિયમિત રીતે ક્લબને રિપોર્ટ કરતી રહે તે માટે તેઓને પ્રોત્સાહિત કરી પ્રમુખની વિનંતીથી બીજી સંસ્થાઓની સભાઓ અથવા સમારોહોમાં પ્રમુખ બની ક્લબનું પ્રતિનિધિત્વ કરી
ફેરફાર કરીએ છીએ. નવનિયુક્ત મંડળમાં દાખલ થનાર સભ્યોશ્રીઓ શ્રી પંકજભાઈ તલાટી અને મનીષાબેન, તેમજ મિહિરબાબુ અને સ્મિતાબેન, તેઓને આગળ આવીને સભ્યપદના સોગંદ લેવા માટે આમંત્રણ આપું છું. ઉપસ્થિત સર્વે સભ્યોની હાજરીમાં પ્રતિજ્ઞા કરું છું કે હું ક્લબના અને સિનિયર સિટીઝન ફેડરેશન ઓફ ખેડા ના બંધારણ પ્રમાણે ક્લબની મિટિંગોમાં નિયમિત હાજરી આપી ક્લબની પ્રવૃત્તિઓમાં મારા મળે આવતી તમામ જવાબદારીઓ અદા કરી અને નાણાકીય સહકાર પણ આપી સંસ્થાને મજબૂત કરવામાં તેના વિકાસમાં મારો સહકાર આપી ક્લબને મદદરૂપ થઈ ક્લબમાં ભાઈચારો જળવાઈને તેની તકેદારી રાખી ક્લબની વિવિધ પ્રવૃત્તિઓની સમિતિઓમાં મારો સહકાર આપી ક્લબને મદદરૂપ થઈ. બેઝ જે આપ્યો ને એ તમારી ઓળખ છે અને આ મંડળના દરેક કાર્યક્રમમાં મિટિંગમાં આ પહેરીને આવવું ફરજિયાત છે. सात सौ वाली मोट ट्रस्ट के सेवा आपको सरकार है मोटा जनरल वाली मोट ट्रस्ट के सेवा પંકજભાઈ તલાટીની વાઇફ છું. મનીષા પંકજ તલાટી સર્જન ફેરવા રહીએ છીએ. મોટાના કારોબારીમાં સભ્ય છું. બસ આપ સર્વે અમને સભ્ય તરીકે રાખ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. મારી જન્મ તારીખ 29/7/61 છે. મને કરવા બદલ જય મંગલ મંડળનો ખૂબ ખૂબ આભાર. સ્મિતા શાહ, બોયઝ રૂરલ મંડળમાં મને સભ્ય તરીકે બોલાયા. મંડળનો ખૂબ ખૂબ આભાર. 75 વર્ષ પૂરા કર્યા હતા એ બધાને આપણે સન્માનિત કર્યા હતા. સદભાગ્ય એટલા માટે કહું છું, આમ તો દુર્ભાગ્ય કહેવું જોઈએ, પણ સદભાગ્ય એટલા માટે કહું છું કે હર્ષદભાઈ અને દક્ષાબેન બંને પોતાના સંતાનો સાથે અમેરિકાના પ્રવાસે હતા એટલે તેઓ હાજર થઈ શક્યા નહોતા. દુર્ભાગ્ય એટલા માટે કે એ સમયે અહીંયા હાજર નહોતા, પણ બધાએ સારું કર્યું કે સદનસીબે કે અમેરિકા હતા. આજની સભામાં તેઓ પ્રથમવાર અમેરિકાથી પાછા આવ્યા બદલ પછી આગ્રહ રહ્યા છે તો આપણે તે બંનેનું સન્માન કરીશું. આ તબક્કે હું ગિરીશભાઈ આર શાહ અને રીટાબેન જી શાહને વિનંતી કરું કે તેઓ હર્ષદભાઈ અને દક્ષાબેનનું સન્માનપત્ર આપીને સન્માન કરે. એ ખુરશી જેને નવા વર્ષ માટે આપણે સોંપવાના છીએ તે બીનાબેન દેસાઈને વિનંતી કરો કે તેઓ શપથવિધિ માટે આગળ આવે. બીનાબેનને શપથ ગ્રહણ કરાવો. મીરાબેન હિતેશભાઈ દેસાઈ આજ રોજ વયસ યુવક મંડળ નડિયાદના ઉપસ્થિત સર્વે સભ્યોની હાજરીમાં પ્રમુખ તરીકેના શપથ લઉં છું કે હું વોર્ડ સામાન્ય સામાન્ય તથા અન્ય સભાઓના અધ્યક્ષ અધ્યક્ષ સ્થાન માટે સંભાળી
સંભાળીશ અને સભાઓમાં અને સભાઓમાં પ્રોટોકોલ પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણે બેઠક વ્યવસ્થા વ્યવહાર સાથે તેમજ તેમજ એજન્ડાનું સંચાલન કામનું સંચાલન સભાના સભાના સમયસર શરૂ સમયસર શરૂ તેમજ સમયસર પૂરી થાય તેમજ સમયસર પૂરી થાય તે જોઈ તે જોઈશ. ક્લબના ક્લબના વહીવટી કાર્યો કાર્યો મંજૂર કરવા માટે મંજૂર કરવા માટે રોજ મીટિંગનું પણ આયોજન કરીશ. નો મીટિંગનું પણ આયોજન કરીશ. વર્ષની શરૂઆતમાં વર્ષની શરૂઆતમાં ઉપપ્રમુખના ઉપપ્રમુખના હાથ નીચે વિવિધ સ્થાયી કમિટીઓની રચના કરીશ. ખજાનચીની ખજાનચીની મદદથી વર્ષની શરૂઆતમાં બજેટ બનાવીશ. જે વોર્ડ તેમજ સામાન્ય સભામાં મંજૂર કરાવીશ અને બજેટ અનુસાર ખર્ચ કરીશ. વર્ષની શરૂઆતમાં દરેક કમિટીઓ દ્વારા વર્ષભરની પ્રવૃત્તિઓનું આયોજન કરાવીશ. ક્લબની કાર્યવાહી લોકશાહી રીતે ક્લબના પોતાના બાજોસ અને પ્રેસિડેન્સી પ્રણાલિકાઓ પ્રમાણે જરૂર પડે નવી પ્રવૃત્તિઓ નીતિઓ તૈયાર કરી બોર્ડ તથા જનરલ હાઉસમાં મંજૂર કરાવી તેનું અમલીકરણ કરાવીશ. ફેડરેશનના તમામ કાર્યક્રમમાં હાજરી આપીશ. નોમિનેશન કમિટીની નિમણૂક નોમિનેશનની મીટિંગ તેમજ મે માસમાં નવા પ્રમુખની જાહેરાત કરીશ. વર્ષના અંતે પ્રવૃત્તિઓનો વાર્ષિક અહેવાલ સભામાં મંત્રી દ્વારા રજૂઆત કરાવીશ. હવે સુધારો એટલો છે કે આ એક ફેડરેશનમાંથી આવેલી એક વસ્તુ છે પણ આપણે જે નિમણૂક છે 2 વર્ષ મળી એટલે આ કમિટી પ્રવૃત્તિ 2 વર્ષ થશે. સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને આવનાર સમયમાં મંડળે નવી ઊંચાઈ પર પહોંચાડે એવી શુભેચ્છાઓ. માતાજીના ગુનાવના નામથી આપણે સૌ તેમના પરિચિત છીએ. આપણું મંડળ વર્ષમાં ઘણી બધી વાર જેમ કે ગૌરી વ્રત ઉપર 5 દિવસ ત્યાં બાળાઓ માટે ચંપલ વિતરણ, નોટ વિતરણ અને ડ્રેસ માટે પણ આપણે ત્યાં જઈએ છીએ. એ આપણાથી પરિચિત છીએ, આપણે સૌ એમનાથી પરિચિત છીએ. એટલે પરિચય આપવામાં સમય ન બગાડતા આજે તેઓને પણ સમય નથી. આજેથી તેઓ 22 દિવસ માટે યુએસએના પ્રવાસે જઈ રહ્યા છે અને આવા વ્યસ્ત દિવસે પણ આપણી સાથે આવ્યા છે. તે બદલ તેઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. તો માતાજીને વિનંતી કરું કે આપ દીપ પ્રાગટ્ય માટે પધારો. દીપ પ્રાગટ્ય માટે નવનિયુક્ત પ્રમુખ
શ્રી વીરાબેન, આઈટીપીસી સતીશભાઈ, અશોકભાઈ કાકાવાળા, રિતેશભાઈ દેસાઈ, હવે આપણે શુભમ કરોતુ કલ્યાણમ કલ્યાણમ વદા શત્રુતે વિનાશાય વિપર્યોતિ નમોસ્તુતે. હવે દીપ પ્રાગટ્યથી જે પ્રકાશ રેલાયો છે એ પ્રકાશ 25મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે રેલાયો. અગાઉ ક્યારેય આવો દીપ પ્રાગટ્ય નહોતું કરતા અને 25મા વર્ષનો પ્રકાશ એટલે સાચા અર્થમાં પ્રમુખનો પ્રકાશ. એટલે હવે એ જોવાનું છે કે વીરાબેનનો પ્રકાશ કેટલી હરોળ સુધી જાય છે. મને ખાતરી છે કે તેઓ પણ તેઓના પતિના પગલે આગળ ચાલશે અને મંડળને જે 24 વર્ષમાં જે સિદ્ધિ નથી બની, જે કામગીરી નથી થઈ, એ કામગીરી કરશે. આવી કામગીરી માટે સૌનો સાથ સહકાર જરૂરી છે. હમણાં જ મારા ઉપર એક સંદેશો આવ્યો અમેરિકાથી ગીતાબેન ઓશાનો. મને કે શૈલેષભાઈ એક આનંદના સમાચાર. બોલો બેન, શું કહો છો? તો કે મારી દીકરીની દીકરી કેલિફોર્નિયામાં માઇક્રોબાયોલોજીમાં પીએચડી થઈ છે અને એ નિમિત્તે આજે મંડળ જ્યારે 25મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે, વીરાબેન લેડી પ્રેસિડેન્ટ છે, ત્યારે હું મારા તરફથી સમગ્ર વર્ષ દરમિયાન મહિનામાં એક વાર સિવિલ હોસ્પિટલમાં ઇન્ડોર થયેલા જે દર્દીઓ દાખલ થયેલા હોય છે તે બધા દર્દીઓને પાર્લેજીના બિસ્કીટની સેવા અર્પણ કરું છું. એટલે વીરાબેન, તમે તો બેસો એક કલાક તો તમારી જોડે બધું આવવા માંડ્યું છે. નસીબદાર છો. શુભ સંદેશાઓ ઘણા બધા છે, સમયાંતરે વાંચીશું, પણ હાલ તો વ્યસ્ત પ્રોગ્રામમાં અત્યારે આવ્યા છે એવા માતાજીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગ રૂપા પ્રવચન કરે અને નવનિયુક્ત પ્રવૃત્તિને આશીર્વાદ આપે. સહવીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આત્મીય વડીલો અને સ્વજનો, આજના આ કાર્યક્રમની અંદર મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો અને આજે 25 વર્ષથી તમે આ જે કંઈ પ્રવૃત્તિ કરો છો, ખરેખર માણસ રિટાયર્ડ થઈ જાય ને પછી એને કંઈ કામ કરવું ગમે નહીં, પણ અહીંયા બધા વયસ્ક મંડળ ભેગા થઈ અને આટલી સરસ, મને તો બહુ ઓછી ખબર છે, પણ ગિરીશભાઈ દ્વારા મને અને શૈલેષભાઈ દ્વારા ખબર પડે છે કે બધા કેટલા બધા સેવા કાર્યો કરાય છે, ઘણું બધું કામ થાય છે. તો આજે આ
જુનાગઢના અધ્યક્ષ પદે આજે એમને આ શપથ ગ્રહણ કર્યું છે અને પરમાત્માના ખૂબ ખૂબ આશીર્વાદ તમારા બધાના ઉપર છે અને એમના ઉપર પણ છે, કારણ કે એના આશીર્વાદ વગર આપણે કશું જ કરી શકતા નથી. તો જે કંઈ ભગવાન આપણને સત્કાર્ય કરવા માટે નિમિત્ત બનાવે છે, તો આપણે એટલી જ સચ્ચાઈથી એટલા જ દિલથી આપણે એ સેવામાં જોડાઈએ અને જેની સેવા કરીએ છીએ એની અંદર ભગવત ભાવ રાખીને જો સેવા કરવામાં આવે તો સેવાનું ફળ અનેક ગણું વધતું જાય છે. કરવાનું તો છે સેવા, પણ જે સામે સેવા લેનાર છે કે સેવા આપનાર છે એમાં પરસ્પર ભગવત ભાવ જ્યારે આપણી અંદર જાગૃત થાય છે ત્યારે એ સેવાનું ફળ ખૂબ સરસ મળતું હોય છે. અને સેવા અને સ્મરણ આ બે જ જીવનમાં કરવા જેવા કાર્યો છે કે જે તમે આટલા 25 વર્ષથી આ કરી રહ્યા છો. ઘણી બધી વાર મને પણ હવે આવવાનું મળે છે કે બધા અહીંયા મારા કરતા મોટા હશે પણ હું સિનિયર સિટીઝનમાં આવી જ ગયેલી છું, એટલે સારું છે અને ખરેખર કરવું જ જોઈએ. કારણ કે માણસ ઘરે ગીતા કરીને જો ઘરે બેસી રહે ને તો એનું મગજ એનું મન એને જ પોતાને ખાઈ જાય. એટલે સતત પ્રવૃત્તિશીલ રહી અને પરહિત બસ, રામાયણમાં એવું કહ્યું છે કે પરહિત બસ જિનકે મન માહી તિન કહા જગત દુર્લભ કછુના. પરહિત સરિસ ધર્મ નહીં ગાય. આપણો ધર્મ અને અધર્મની વ્યાખ્યા આપી છે કે બીજાનું હિત કરવું, બીજાનું હિત મનથી ઈચ્છવું. આપણા ઋષિમુનિઓની કેટલી મોટી પરંપરા, કેટલી મોટી દેન છે કે આપણે ઘરના ખૂણે બેસી અને પ્રાર્થના કરીએ છીએ, ભગવદ્ગીતા કરીએ છીએ, સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ્. તો એ જે પ્રાર્થના ઘરના ખૂણે જે કરેલી છે એ પરહિતની ભાવના છે. અને એ પરહિતની ભાવના જેના દિલમાં વસેલી છે એ બધા જ અહીંયા ભેગા થઈ સાથે મળી અને સાથે આ સેવા અને સ્મરણ સત્કાર્ય કરો છો એ જોઈને ખૂબ આનંદ થાય છે. જેણે 25 વર્ષની અંદર આ કાર્યની અંદર સેવા આપી છે, મને તો ખબર નથી કોણ, તો મને ખબર હતી કે ગિરીશભાઈ પણ એમાં બધા વારાફરતી બદલાયા કરે છે ને દર 2 વર્ષે. હા, તો જેણે પણ નામી અનામી જે પણ છે એ બધાને પરમાત્માના ખૂબ ખૂબ આશીર્વાદ છે. હજુ પણ આપણી ઉપર આશીર્વાદ છે. આપણા બ્રહ્મલી નારાયણદાસ મહારાજ એવું કહેતા કે આશીર્વાદ માંગવાથી ન હોય, આપણે એવું કાર્ય કરીએ કે આશીર્વાદ સામેથી મળે. એટલે એ કાર્ય કરવા માટે ભગવાને આપણને જે ક્ષમતા આપી છે, આપણી અંદર જે સશુદ્ધ શક્તિ પડેલી છે એ શક્તિને જગાડવાની છે. અને એવી શક્તિઓ બધી અહીંયા બેઠી છે, આપણા વડીલો પણ બેઠા છે બધા. તો ખૂબ ખૂબ બધાને પરમાત્માના આશીર્વાદ મળે. પહેલા આશીર્વાદ એ છે કે લાંબુ જીવો પણ સ્વસ્થ જીવન જીવો. કોઈને એક વખતની એક ઘટના છે તમને કહું કે આપણા બ્રહ્મલી નારાયણદાસ મહારાજ અને એમનો જન્મદિવસ હતો. તો બધા સંસ્કારમાંથી બધા આવી અને એમને આશીર્વાદ આપતા હતા કે શતમ જીવે એમાં શરદા, એવી રીતે આશીર્વાદ આપતા હતા. તો મહારાજ હસવા લાગ્યા. એટલે મહારાજને પછી મેં જઈને ઉઠીને પૂછ્યું કે મહારાજ તમારા હસવાનું કારણ શું હતું? તો કે છે આજના સમયમાં કોઈને એવા આશીર્વાદ આપવાને શ્રાપ પડી જાય કે 100 વર્ષનું આયુષ્ય મળે, પણ 100 વર્ષનું આયુષ્ય મળે એ સારા હેલ્થ સાથે, સારું આપણું સ્વાસ્થ્ય મળે તો 100 વર્ષ ભગવાન જેટલું જીવાડે એટલું જીવવાનું. પણ એ જીવનની અંદર આપણે કંઈક કરીને જઈએ. પરહિત બસ જિંદગી મનમાં. અને જેના દિલમાં એ પરહિતની ભાવના વસેલી છે એના માટે જગતમાં કશું જ દુર્લભ નથી. તમે જે ધારો એ કરી શકો. અને એવા અનુભવો અમારા જીવનમાં પણ અમે ઘણા જોયા છે કે જો સત્કાર્ય કરવાની ભાવના મનમાં જાગે ને તો ભગવાન કોકને પ્રેરણા આપે અને એ સત્કાર્ય આપણને ખબર પણ ના પડે કે આપણે તો આવું વિચાર્યું પણ નથી. એટલે તમે બધા ભેગા થઈ અને આવી સુંદર
સુંદર ભાવના જ્યારે વ્યક્ત કરો છો ત્યારે મને ખૂબ આનંદ થયો. પણ પહેલા તમારી ક્ષમા એટલા માટે માંગુ છું કે સમયસર નથી પહોંચી શકતી. ત્યાં મંદિર આગળ પાણી ભરાઈ ગયા હતા એટલે આખું ફરીને જવું પડ્યું, ટ્રાફિકમાં ફસાઈ ગયા. એટલે પણ આવી શકીએ એ પરમાત્માની કૃપા છે. તો બસ આજે મને ખૂબ આનંદ થયો બધાને મળીને. તમારો જે આગળ પ્રોગ્રામ હોય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભગવાનના ભગત શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે જય જય રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. રાધે રાધે શ્રી રાધે. રાધે રાધે શ્રી રાધે. શ્રી સંતરામ મહારાજ કી જય. આપણે ગુજરાતી આપણને નજીકમાં નજીક તીર્થ મળ્યું છે અને એના પાવન પ્રકાશમાં એની જ્યોતમાં આપણે અહીંયા પણ જ્યારે જ્યોત પ્રગટ કરીએ છીએ ત્યારે મહારાજનું સ્મરણ કરીએ છીએ. તો સતરામ મહારાજના પણ ખૂબ ખૂબ બધાને આશીર્વાદ મળે અને આવા ને આવા સત્કાર્યો મીનાબેનના હાથે પણ ખૂબ વધારે સત્કાર્યો થાય. અને વૈષ્ણવ મંડળની અંદર એક આનંદ, એક શાંતિ, જીવનમાં બધું જ મળે છે. આ બે જ વસ્તુ ખોવાઈ ગઈ છે, એક શાંતિ અને એક આનંદ. એ બેના માટે જ આપણે શોધ કરવાની છે. પણ એવા કાર્યો કરીએ કે જેનાથી આપણને આનંદ મળે અને આપણા અંતરાત્માને શાંતિ મળે, કે આપણા હાથે કંઈક સારું કાર્ય કરીએ. બધાને જય મહારાજ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. આપણે આગળ આવેલા ભલે આપણા ઘરના છે પણ આપણા નિમંત્રણને માન આપીને આવ્યા છે એટલે આપણા અતિથિ છે. આવા અતિથિનું આપણે સન્માન ન કરીએ તો નગુણા કહેવાઈએ. ઉત્સાહી, ઉમંગી અને આજે નિયુક્ત થયેલા પ્રમુખ શ્રી મીનાબેન દેસાઈનો વિનંતી કરું કે તેઓ માતાજીનો સાકરથી અને સન્માન કરે. રાધા પેરણી, રાધા એટલે શ્રી પેરણી, કૃષ્ણ એની બેને સમજતો આવશે. એટલે આજે આપણી સાથે રાધાના સ્વરૂપમાં પ્રમુખ બન્યા છે. સરકાર જ્યારે ટૂંક સમયમાં ફરીથી બિલ રજૂ કરવા જઈ રહી છે એનો અમલ આપણે અત્યારથી કર્યો છે. સાચા અર્થમાં એ બિલ પસાર થાય કે ન થાય પણ આપણા મંડળને એમના નિશ્ચિત સમય દરમિયાન સારું નેતૃત્વ, સારી દોરવણી અને મંડળને ઊંચા સ્થાને લઈ જાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું.
તબક્કે જે શુભ સંદેશાઓ મળ્યા છે, બીનાબેન માટે જે લાગણીઓ વ્યક્ત થઈ છે, એમાંની એક લાગણી વ્યક્ત કરવા હું ક્યાં ગયા નરેશભાઈ, અમેરિકાથી દિલીપભાઈ સોનીએ ઓડિયો ક્લિપ મોકલી છે તે વગાડવા. જય શ્રી કૃષ્ણ. જય માતા. રજત જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે સૌ પ્રથમ તો ટીમ બીનાબેન દેસાઈને અભિનંદન શુભેચ્છાઓ. સંગચ્છવમ સંવદત્વમ સમ વો મનાશીત્યાત્મા. અર્થાત આ દિવ્ય મંત્રની ભાવનાને આત્મસાત કરીને ચાલો આપણે સૌ હળી મળીને ઉમળકાભેર રજત જયંતિ વર્ષને સ્વાગતમ કરીને આવકારીએ. આ ક્ષણ માત્ર એક ઉજવણી નથી, પરંતુ અંકિત થઈ સેવાભાવ, સમર્પણ, સ્નેહ અને સંસ્કારની સુવર્ણગાથાનો ઉત્સવ છે. આ 24 વર્ષની યાત્રામાં દરેક પગલું તત્કાલીન તમશીઓ, હોદ્દેદારો, મહાનુભાવોનો પરિશ્રમ, સભ્યોનો વિશ્વાસ, દાતાશ્રીઓની ઉદારતા અને શુભેચ્છકોનો નિસ્વાર્થ પ્રેમ સમાયેલો છે. આપણા વડીલો માત્ર અનુભવના ભંડાર નથી, પરંતુ જીવન મૂલ્યોના જીવન ગ્રંથ છે. તેમની છત્રછાયામાં મંડળે જે સંસ્કાર યાત્રા આરંભી છે તે આવનાર વર્ષોમાં વધુ વ્યાપક, વધુ પ્રેરક અને વધુ કલ્યાણકારી બને એવી અંતઃકરણપૂર્વક પ્રાર્થના. પૂજ્ય ગુરુ વંદનીય સંતજનો અને વડીલોના આશીર્વાદથી આપણું મંડળ નવી ઊંચાઈઓ સર કરે, સમાજ જીવનમાં પ્રકાશપુંજ બની રહે અને સૌના જીવનમાં નિરામય, સુખ, શાંતિ તથા સમૃદ્ધિનું સિંચન કરતું રહે એ અભ્યર્થના સૌના સહકારથી ઉજ્જવળ ભૂતકાળને વંદન, ગૌરવશાળી વર્તમાનને અભિનંદન અને સ્વર્ણિમ ભવિષ્યને આવકાર. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તે બદલ આભાર. અસ્તુ. અંજલ મંડળ નડિયાદને આપણે 6 આંકડામાં રકમ આપીએ છીએ. આ રકમનો આંક નડિયાદની કોઈ ક્લબ આવી શકે તેમ નથી. એવા અંજલ મંડળના પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલનો પણ આ પ્રસંગે શુભેચ્છા સંદેશો આવ્યો છે કે વાંચવા માટે હું ઉષાબેન સાથે વિનંતી કરું છું. માનનીય બીનાબેન, આપની વરની વયસ યુવક મંડળમાં પ્રમુખ તરીકે થઈ છે તે બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. આપ નિવૃત્તિ કાળમાં સક્રિય રહી પ્રતિષ્ઠિત સંસ્થામાં અગ્રમી રહી સમાજમાં સેવા કાર્ય કરતા રહો અને આપના આવડત અનુભવની લાભ સિનિયર સિટીઝનને અને સમાજને આપી કાર્ય કરતા રહો તેવી શુભેચ્છા તથા અભિનંદન અમારી સમગ્ર કારોબારી તરફથી પાઠવીએ છીએ. આપ હર હંમેશા અમારી સંસ્થા પ્રત્યે સદભાવના ધરાવો છો. આપને પુનઃ શુભેચ્છા. ભાસ્કરભાઈ પટેલ તથા કારોબારી. થેન્ક યુ. સમાજ સેવાના ક્ષેત્રમાં આપના અવિરત સમર્પણ, નિષ્ઠા અને ઉત્કૃષ્ટ કાર્ય સમાજ માટે ગૌરવની વાત છે. આપનું નેતૃત્વ, સેવાભાવ અને માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સૌ માટે પ્રેરણારૂપ છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય,
દીર્ઘાયુષ્ય અને સમાજ સેવાના આવા જ નવા શિખરો પર સર કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા. ફરી એકવાર હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. સેવા જ પરમ ધર્મ. પ્રકાશ અને રશ્મિ. સંદેશો આપણું મંડળ એટલે એનઆરઆઈ મંડળ. બે આવે બે જાય. હર્ષદભાઈ આવ્યા અને બે ગયા, દિલીપભાઈ ગયા અને જતીનભાઈ ગયા. એટલે એવા એક એનઆરઆઈ પિયુષભાઈ દવેનો અને તૃપ્તિબેન દવેનો સંદેશો મળ્યો છે. એ હું પારુબેનને વાંચવા વિનંતી કરું. આદરણીય શ્રીમતી બીનાબેન દેસાઈ સ્વયં શુકલ મંડળ નડિયાદના રજત જયંતિ વર્ષના પ્રમુખ તરીકે આપના પદ પ્રમાણ બદલ હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ. આપે આપણી જ્ઞાતિના મહિલા મંડળનું સફળ અને સુચારુ સંચાલન કરીને સેવા સમર્પણ નેતૃત્વ અને સંગઠન શક્તિનો સુંદર પરિચય આપ્યો છે. આપની આ સમૃદ્ધિ અનુભવ અને કાર્યનિષ્ઠા હવે સ્વયં શુકલ મંડળને નવી ઉર્જા, નવી દિશા અને નવી સિદ્ધિઓ તરફ દોરી જશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. મહિલા સશક્તિકરણ આ યુગમાં આપણું મહિલા નેતૃત્વ અને મહિલાઓ માટે પ્રેરણા સ્ત્રોત બનશે અને વડીલોની સેવા સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે. સંગ્રામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતને પ્રાર્થના છે કે આપણે ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, અપૂર્વ શક્તિ અને સતત સફળતા પ્રદાન કરે, જેથી આપણા માર્ગદર્શન હેઠળ વયસ શુકલ મંડળ પ્રગતિના નવા શિખરો સર કરે. દર વર્ષની જેમ ખેડા જિલ્લાની ક્લબોમાં ઉત્તમ કામગીરી બદલ પ્રથમ સ્થાન મેળવતું રહે. ફરી એકવાર આપણે તેમજ આપણી કાર્યકારી સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન તથા ઉજ્જવળ કાર્યકાળ માટે હાર્દિક શુભકામનાઓ. પિયુષ તેમજ તૃપ્તિ દવેના જય મહારાજ છે. ક્યાં એકડો શીખવા બાલ મંદિરમાં જવું પડે, પ્રાથમિક શાળામાં જવું પડે અને પછી દિશા કોલેજમાં જવાય. બીનાબેન પણ આ મંડળના પ્રમુખ પદે બેઠા ને એ પહેલા એકડો કરવા ગયા હતા. હું એનો સાક્ષી છું. હું દેના પાત્ર તો 2011માં રહેવા આવ્યો, પણ એ પહેલા હું દેસાઈપુરમાં રહેતો. એટલે દેસાઈપુરમાં મારી બરાબર સામે મનુભાઈ પરીખ, મનુભાઈ કરતા કંચનબેનથી બધા વધારે ઓળખે એ કંચનબેનની પાઠશાળામાં આ બીનાબેન પ્રેમ થયેલા છે અને એ નિશાનીનું દશા કરાયતા 121 મહિલા મંડળ. એ મંડળ મેં જોયું છે કે ઉષાબેન દલાલના વડપણ હેઠળ હર હંમેશ ખુલ્લું ભાગ્યું રહ્યું છે અને એવા આગેવાનો ઉષાબેન તો પાછા મારા સાસરીની પડોશી, એટલે એમને હું સારી રીતે ઓળખું. હું ઘરે જઉં ને તો મને એક આઈસ્ક્રીમ ના ખવડાવે, 3-4 તો ખવડાવે અને બધી ફ્લેવરો જુદી જુદી હોય. એટલે એવા જીવતા એટલે જીવદારની જોડે રહ્યા હોય ને એટલે સંગ એવો રંગ તો આવે. કંચન એને બહુ ચોક્કસ કાળજીપૂર્વક દરેક નવા પૈસાનો હિસાબ રાખે. એક વાર એ કટોકટી હતી બેંકોની જ્યારે અને મનુ કાકાની તબિયત સારી નહોતી ત્યારે મનુ કાકા મારા ખાતામાંથી પૈસા લઈ આવેલા, એમના ઘરે મૂકેલા, પણ એ ભૂલી ગયેલા કે આ પૈસા કોના છે. મને પણ પૂછેલું, મારી વાઈફે પણ પૂછેલું, હવે બધાએ ના પાડેલી. એક અઠવાડિયા પછી બધાને
ત્યાંથી ઉપાડ્યા તે પૈસા મારા જ હતા. એટલે આટલી બધી ચોકસાઈ મારા બહેન જોડે જો રહ્યા હોય તો આ મંડળને પણ એવો ચોકસાઈપૂર્વકની કામગીરી પોતાના વડપણ હેઠળ કરાવશે એવા મંડળનો શુભ સંદેશો વાંચવા હું સવર્ણાબેન પ્રસારીને વિનંતી કરું છું. મંડળના પદાધિકારીઓ, કારોબારી સભ્યો તેમજ સામાન્ય સભ્યો વગેરે સર્વેને જય શ્રી કૃષ્ણ. તારીખ 3/7/26 શુક્રવારના રોજ વયસ યુવક મંડળ 24 વર્ષ પૂર્ણ કરીને રજત જયંતિ વર્ષોમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે વયસ યુવક મંડળના તમામ ભૂતકાળના પ્રમુખો તેમજ કારોબારી સભ્યો તેમજ સામાન્ય સભ્યોને તેમજ રજત જયંતિ વર્ષના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન સહ ધન્યવાદ. વયસ યુવક મંડળના રજત જયંતિ વર્ષમાં પ્રમુખ તરીકે આપણા મંડળની નોમિનેશન કમિટી દ્વારા શ્રીમતી બીનાબેન દેસાઈની નિમણૂક કરી છે. તે ખરેખર સમગ્ર દશાખરાયતા જ્ઞાતિ માટે ગૌરવભરી ક્ષણ છે. શ્રીમતી બીનાબેન દેસાઈ અમારા દશાખરાયતા મહિલા 121 મંડળના નડિયાદમાં છેલ્લા 28 વર્ષથી વિવિધ હોદ્દાઓ ઉપર રહીને હાલના પ્રમુખ પદ શોભાવી રહ્યા છે. છેલ્લા કેટલાય સમગ્રની સમય મંડળની જવાબદારી લઈ મંડળનું સંચાલન કરી નડિયાદ શહેર તેમજ સમગ્ર જાતિજનોમાં દશાખરાયતા 121 મહિલા મંડળનું નામ રોશન કર્યું છે. આ ક્ષણે તેમની વહીવટી કુશળતા, એકબીજાની સાથે કદમ મિલાવીને નાણાકીય વ્યવહારો ઝીણવટભરી કરકસર અને અનેક કાર્યક્રમો બહેનો માટે તેમજ જ્ઞાતિજનો માટેનું આયોજન કરીને સદાય તેમના હસ્તામુખ સાથે સર્વજાતિના એક આગવા હકારાત્મક વ્યક્તિત્વની ઓળખ સમાજમાં ઊભી કરી છે. આ તબક્કે વયસ યુવક મંડળના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ છે તે ખરેખર યોગ્ય અને પ્રશંસનીય છે. આ પ્રસંગે અમારા મંડળની સમગ્ર બહેનો તેમજ જ્ઞાતિજનો તરફથી ખૂબ ખૂબ મંગલકામના શુભેચ્છાઓ શ્રીમતી ઉષાબેન દલાલ, મહામંત્રી રાગીણીબેન પરીખ તેમજ સમગ્ર દશાખરાયતા 121 મહિલા મંડળની હોદ્દેદારો. સુવર્ણાબેન હવે તો ઉપપ્રમુખ તરીકે કાર્યરત થઈ ગયા છે. હવે આપણા હાજર સભ્યોમાંથી જે કોઈને શુભેચ્છા પાઠવવી હોય તેઓને મારા પરથી હું આમંત્રણ આપું છું. જુલાઈ 2002 રોજ આપણા વયસ મંડળની સ્થાપના થઈ. એના અધ્યક્ષ તરીકે અંબાપ્રસાદ મહારાજ હતા. સૌ પ્રથમ જો બીજ વાયા હોય તો અંબાજીની શક્તિ અંબાજી મહારાજ અને મારા મોટાભાઈ એ ઘણા બધા એમના મિત્ર વર્તુળ પછી આ ક્લબની સ્થાપના કરી. હું એક બે મિત્ર કિરીટભાઈ વડીલ અરવિંદભાઈ છે, રમજીભાઈ છે, એવા ઘણા બધા ડૉક્ટર ઇન્દુભાઈ, એ બધા એમનું ગ્રુપ હતું મારા મોટાથી. એ ગ્રુપોથી આ ક્લબની સ્થાપના કરી અને સૌ પ્રથમ પ્રમુખ મારા મોટાભાઈ. બીજું, આજની તારીખે 3/2/2026ના રોજ શ્રી બીનાબેન દેસાઈ અને એમની કારોબારીને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું. સાથી કે 3/7/2002ના રોજ તો 5નો આંકડો હતો ને આજે 20નો આંકડો થાય છે. એ 4 ચોથાએ પાસે એક ચોથાની 4 ચોથા પાસે એમાં કોઈ સમજ નહીં. બરાબર છે. બીજું, અને ત્રીજી તારીખે મારી શપથવિધિ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ભાસ્કરભાઈએ આ જોરમાં કરી હતી ભૂપેન્દ્ર બ્રહ્માણી. પણ કમનસીબ ગમે તે હોય અને કારણસર તે રિઝાઇન કરી 2 મહિના મેં પ્રમુખ તરીકે હું ચાલુ રહ્યો હતો. એ બધા તમને યાદ હશે કે જૂના સભ્યો છે એમને ને 2 મહિના બી મારી સારી કાર્યકારી કરી હતી. બીજું કે હું ભૂતપૂર્વ પ્રમુખો જે કંઈ છે એ બધાની અંદર આ વયસ મંડળનો ફાળો છે. હું નો ડાઉટ બધા જે રજનીભાઈ છે, જે પ્રમુખ થઈ ગયા છે અત્યારે હાજર, એ બધાએ કિરીટભાઈ છે, સૈયદભાઈ છે, બધાએ હું ફાળો આપું છું ને બધાએ એમાં બીજ વાગ્યા છે. પણ તે છતાં બહારના એવા વડીલો છે કે જેઓ આપણી ક્લબની અંદર લાખો રૂપિયાનું ડોનેશન લાવ્યા છે. એવા કિરીટભાઈ, ડૉક્ટર સુતરિયા, ગિરીશભાઈ, એવા ઘણા મહાનુભાવો છે કે આપણી ક્લબને આગળ લાવવા માટે હું તો કિરીટભાઈ, ડૉક્ટર સાહેબને, ગિરીશભાઈ સાહેબને એવાનો બી આભાર માનું છું કે આપણી ક્લબને એ જો ફેડરેશનની અંદર પ્રથમ નંબર લાવનાર હોય ને તો આવા બધા વડીલો છે. સાઈને જય શ્રી કૃષ્ણ, જય મજા આ
એમના પત્ની જ્યારે પ્રમુખ થયા છે ત્યારે આગામી 12 માસ સુધી નડિયાદની વિવિધ ગૌશાળાઓમાં મહિનામાં એકવાર ગાયોને કંસાર ઘાસચારો કે ઘાસ આપવા માટેની તેઓએ જાહેરાત કરી છે. એવી જ રીતે મિહિરભાઈ તરીકે પણ વર્ષમાં 4 વાર ગાયોને દાન આપવા માટેની જાહેરાત કરી છે. આ જાહેરાતો બીનાબેનને પ્રેરક બળ આપે છે. બીજા કોઈને કશું કેવું હોય તો સર્વને જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ તો બીનાબેનને પ્રમુખ થશે 25 વર્ષની મીટિંગને હાર્દિક શુભકામના કરું છું. વયસ સુવર્ણ મંડળ છેલ્લા 25 વર્ષથી ખૂબ સુંદર કાર્ય કરી રહ્યું છે અને બધાનો સાથ સહકાર પણ ખૂબ સારો મળ્યો છે. ને સાથ સહકારથી આ મંડળનું આજે નડિયાદમાં નામ છે. એટલું જ જય શ્રી કૃષ્ણ. આપણું વયસ યુગલ મંડળ છે ને નરેન્દ્ર મોદીને ફોલો કરે છે કે નરેન્દ્રભાઈએ 33% અનામત લઈ અને મહિલાઓને પ્રાધાન્ય આપ્યું એમ આપણા વયસ યુગલ મંડળ પણ આજે 25 વર્ષમાં પ્રવેશતા બીનાબેનને મહિલા પ્રમુખ તરીકે સ્થાપિત કરી અને આપણે એમની રાહ પર ચાલીએ છીએ. તો બીનાબેન તથા દરેક એમની ટીમને મારા તરફથી અભિનંદન અને સુંદર કાર્ય કરે એ બધું ભગવાન પ્રાર્થના. બીનાબેન દેસાઈ અને મિહિરભાઈ અને એમની આખી ટીમ ખૂબ સારું કામ કરશે એવું એવી શુભેચ્છા પાઠવું છું. અને બીનાબેન મહિલા મંડળે એટલું કામ કરેલું છે કે આપણા બધાને એનો લાભ મળશે. જય શ્રી કૃષ્ણ. હું એવું ચોક્કસ કહીશ કે હોદ્દો એ મોભા માટે નથી, હોદ્દો એ સેવા કરવા માટે છે. જો હોદ્દાને મોભા તરીકે બોલવા જઈએ તો ક્યાંક પછડાટ આવે. जीवन सबसे बड़ी चूक है, મને એનો અનુભવ છે કે ચૂપ રહેવાથી શું થાય. નમ્રતા એટલી જ જરૂરી છે અને આ બધા ગુણો બીનાબેનમાં તો છે પણ એમની ટીમમાં પણ છે. કોઈ કશું ક્યાંય બોલ્યું નથી. અહીંયા પછી બધું મને કહેવામાં આવ્યું. એટલે ગુપ્તતા, વિનય, શું પ્રોટોકોલ એ બધું જાણી સમજીને જ્યારે બેઠા હોય ત્યારે આવું મંડળ ચોક્કસ આગળ વધે, તેઓ ખૂબ આગળ વધે, પ્રગતિ કરે તેવી શ્રીજી બાબાને અંતરથી પ્રાર્થના કરું છું. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે એક જાહેરાત કિરીટભાઈ સાહેબ પણ મને ઈશારો કરીને કહ્યું કે શૈલેષભાઈ મારા તરફથી પણ એકવાર ગાયોની સેવામાં તમે સહભાગી કરજો. એટલે આ તમામ દાતાશ્રીઓનો આભાર માનું છું. આજે એક બીજી જાહેરાત કરી લો. હજુ વરણી થઈ છે, સોગંદવિધિ બાકી છે. આપણા જ મંડળના સભ્યો ભરતભાઈ શાહની પણ ફેડરેશનના ખજાનચી તરીકે નિમણૂક થઈ છે. તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને નવનિયુક્ત પ્રમુખને વિનંતી કરું કે તેઓને તાકાત આપીને સન્માન કરે. આવો ભરતભાઈ. ઓફ સિનિયર સિટીઝન કેળાજી અમારી અવરોધ મિટિંગ થઈ. આમ તો મારા ફેડરેશનના કારોબારીની અંદર મોટે ભાગે મારી પ્રમુખ તરીકે પાણી થવાની હતી,
કે દશરથભાઈ મારા ખાસ મિત્ર હતા અને મારે એમને ઓવરટેક થવું હતું. મને ઘણા બધા કહું કેમ ઊભો ના થવું, તો મારે દશરથભાઈને ઓવરટેક ના થવું મારે એટલા માટે ઊભો ના થવો બાકી મારી જો પ્રમુખ તરીકે મને નક્કી હતી અને ફેડરેશનનો મને સારો અનુભવ છે. હું મહામંત્રી, વાઇસ પ્રેસિડેન્ટ અને અત્યારે ખજાની તરીકે મારી નિમણૂક થઈ છે. આપ સાવ સરકાર આવશો અને બધા મીટિંગમાં ભાગ લેતો સૌને જય શ્રી કૃષ્ણ. હવે આપણે સૌએ જે આકારતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તે બીનાબેનને વિનંતી કરું કે તેઓ આ પ્રસંગે પોતાનો પ્રતિભાવ આપે, પોતાની શુભેચ્છાઓ, લાગણીઓ વ્યક્ત કરે. વયસ યુગલ મંડળ આજે તેની ગૌરવશાળી યાત્રાના 24 વર્ષ પૂર્ણ કરીને 25મા વર્ષ એટલે કે રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે આપણા સૌ વયસ યુગલ મંડળ માટે ના સંસ્થાપક બ્રહ્મલીન શ્રી અંબાપ્રસાદ મહારાજશ્રીની અધ્યક્ષતામાં મંડળની સ્થાપના થઈ ત્યારથી ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓએ વાવેલા એક ઉમરા છોડમાંથી વટવૃક્ષ બનીને ખીલી રહ્યું છે. ત્યારે સૌ પ્રત્યે અભિનંદનની લાગણી વ્યક્ત કરું છું. સૌ પ્રથમ જ્યારે નોમિનેશન કમિટીના વડીલ મુરબ્બી શ્રી અશોકભાઈ કાંટાવાલા સાહેબનો જ્યારે મારા ઉપર પ્રથમ ફોન આવ્યા, હું પોતે પણ અસમંજસમાં અને વિચારોના વરદાથી ઘેરાઈ હોવાથી શું કરવું, શું જવાબ આપવો એ મને પણ ખબર નહોતી પડતી. પરંતુ એમનો આગ્રહ હતો કે તમારે થવાનું છે, અમે તમને બધાને ખૂબ સાથ સહકાર આપીશું. એટલે નોમિનેશન કમિટીના વડીલો દ્વારા હું મને ખાતરી તેમજ સંપૂર્ણ સહકારની ભાવના વ્યક્ત કરતા અને મંડળમાં સૌ પ્રથમ સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપતા પ્રમુખ તરીકે મારી વરણીનો જે કળશ ઢોળવામાં આવ્યો તેની સંપૂર્ણ જવાબદારી સ્વીકારીને મંડળની ગરિમાને એક નવી ઊંચાઈના શિખર ઉપર લઈ જવા માટે હું ખૂબ જ પ્રયત્ન કરીશ. આપણા મંડળના ભૂતકાળના પ્રમુખશ્રીઓ તથા હોદ્દેદારોના અથાગ પ્રયત્નો થકી વિવિધ પ્રવૃત્તિઓ કરી શક્યા અને તેના ફળ સ્વરૂપે ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ખેડા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી બધી ક્લબો કરતાં શ્રેષ્ઠ ક્લબ તરીકે વયસ યુગલ મંડળને સ્થાન મળ્યું છે અને એના માટે આપણને ખૂબ જ ગૌરવ થાય છે. આપણી દાન સખાવતની સેવાના અનુસંધાનમાં મંડળ નડિયાદ અંજન મંડળ દ્વારા ફ્લેગ ડે નિમિત્તે પ્રથમ સ્થાન મેળવીને અનેક એવોર્ડના સહભાગી થયા છે. ભૂતકાળમાં પણ મંડળને ધબકતું રાખવા માટે શૈક્ષણિક, ધાર્મિક તેમજ આરોગ્ય ક્ષેત્રે સમાજના હિત માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને હોદ્દેદારોનો તો સિંહ ફાળો રહ્યો છે. વિશેષમાં એક મહિલા પ્રમુખ તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે સ્ત્રી સશક્તિકરણ, સામાજિક ઉત્થાન તેમજ ધાર્મિક સ્વચ્છતાના અભિયાનના કાર્યક્રમ કરવા માટે આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા રાખું છું. અંતમાં જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાત કરી રહી છું ત્યારે આપણા વૈષ્ણવ સમાજનું ગૌરવ કહી શકાય તેવી નડિયાદની પ્રથમ મહાનગરપાલિકામાં સૌ મેઘનાબેન વિકાસભાઈ શાહની મ્યુનિસિપલ કાઉન્સિલ તરીકે ભવ્ય જીત છે. તો મંડળ દ્વારા એક મહિલાનું સન્માન કરી ગૌરવભરી ક્ષણોને મૂર્તિમંત કરી એવોર્ડથી નવાય છે. એવોર્ડનું વાંચન કરવા માટે શ્રીમતી રીટાબેન કાસરવાલાને વિનંતી કરું છું. માનનીય મહાનુભાવો, આદરણીય અતિથિગણ, વડીલો, બહેનો અને ભાઈઓ, આજના આ રજત જયંતિ વર્ષના શુભ અને ગૌરવપૂર્ણ અવસર આપણા સૌ માટે આનંદ અને પ્રેરણાદાયીની ક્ષણ છે. સમાજ સેવા, નિષ્ઠા, સમર્પણ અને ઉમદા વ્યક્તિત્વ દ્વારા અસંખ્ય હૃદયોમાં સ્થાન મેળવનાર આદરણીય મહાનુભાવનું સન્માન કરવાનો અમને ગર્વ છે. આપનું વ્યક્તિત્વ દીવાદાળી સમાન છે જે અનેક જીવનને પ્રકાશિત કરે છે. આપના કાર્યમાં કર્તવ્યનિષ્ઠા, વિનમ્રતા અને માનવ સેવાનો સુગંધિત સ્પર્શ જોવા મળે છે. સમાજ પ્રત્યે આપનું અમૂલ્ય યોગદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. ચાલો હૃદયપૂર્વક તાળીઓના ગડગડાટ વચ્ચે આદરણીય અર્પણ કરીને આપણી કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરીએ. વયસ્ક યુગલ મંડળ દ્વારા આપને હાર્દિક અભિનંદન અને
શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. શ્રીમતી મેઘનાબેન વિકાસભાઈ શાહ, નડિયાદ મહાનગરપાલિકા ચૂંટણી 2026માં આપશ્રીના ભવ્ય વિજય બદલ હાર્દિક અભિનંદન. ભારતીય જનતા પાર્ટીમાં આપનું સમર્પિત નેતૃત્વ, સેવાભાવ અને વિકાસલક્ષી દ્રષ્ટિ નડિયાદને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે તેવી શુભેચ્છાઓ. નડિયાદ મહાનગરપાલિકાના સર્વાંગી વિકાસ, મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય સાથે જનકલ્યાણમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં આપ શ્રી સતત પ્રયત્નશીલ રહી સફળતા મેળવો તેવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. આપનું તેજસ્વી નેતૃત્વ સમાજને પ્રેરણાદાયી બનતું રહે તેવી પ્રાર્થના. એમનું શૈલેષભાઈને અને જ્યોત્સનાબેનને વિનંતી કરું વિકાસભાઈ અને મેઘનાબેનનું ઉપરનું ઓઢાડીને સન્માન કરે. મંડળનું સન્માન સ્વીકારવા બદલ મેઘનાબેન અને વિકાસભાઈ બંનેનો આભાર. પ્રતિભાવ આપવા માટે મંત્રી જયેશ બિરાજના મહાનુભાવો અને વડીલો, મને એટલું સારું બોલતા આવડતું નહીં, પણ મારું સ્વાગત કરવા ખૂબ ખૂબ અભિનંદન પ્રમુખને. થેન્ક યુ. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. વયસ યુગલ મંડળ 24 વર્ષની સફળતાની શાનદાર સફર પરિપૂર્ણ કરી અને રજત જયંતિ વર્ષ એટલે કે 25મા વર્ષનો પ્રવેશ કર્યો છે. આદરણીય પૂર્વ પ્રમુખ અને આત્મીય વડીલ શ્રી શૈલેષ કાકાના જ્ઞાનનો સાંભળતો હતો અને એમણે જણાવ્યું કે રજત જયંતિનું વર્ષ છે ત્યારે માં અંબાના આશીર્વાદ મેળવી અને અંબા સ્વરૂપ સાબેત છે અને અંબા પ્રસાદ મહારાજનું માનું છું જ્યાં સુધી વયસ સુગણના મૂળ નાખવામાં મૂળ હતા. ઘણા બધા સામાજિક, પારિવારિક, વ્યવસાયિક અનુભવોને પોતાના જીવનમાં પ્રસ્થાપિત કરી અને સફળતાની અનેરી કેડી કંડારનાર સર્વે પૂર્વ પ્રમુખશ્રીઓને આ તબક્કે ખૂબ ખૂબ અભિનંદન. આ કોઈ એક સંસ્થા જ્યારે પોતાના રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કરતી હોય છે ત્યારે વર્તમાન સમયમાં સૌથી મોટો જો પડકાર હોય તો સંસ્થાનું સફળતાપૂર્વક સંચાલન કરી સંસ્થાને વધતી રાખવી. ભૂતકાળમાં સામાજિક વ્યવસ્થાઓ સાચવવામાં રોટરી ક્લબ છે, લાયન્સ ક્લબ છે કે પીસીસ ક્લબ એ યુવાનો માટે કાર્યરત છે જે સમાજને દિશા સૂચન આપતી હતી, પરંતુ યોગ્ય સંચાલનના અભાવે અત્યારે તમામ ક્લબો ખૂબ નબળી રીતે કામગીરી કરી રહી છે. નડિયાદ જેવી શાસન નગરીમાં ભૂતકાળમાં 5-6 પીસીસ ક્લબો, લાયન્સ ક્લબો, 2-3 રોટરી ક્લબો કાર્યરત હતી. તે વખતની કાર્યવૃત્તિ, કાર્યશૈલી, કાર્યદક્ષતા, તેમના મેમ્બરનો ડેડિકેશન અને અત્યારની કામગીરીની કમ્પેરિઝન કરીએ તો ટેકનોલોજીમાં સુધારો થયો છે, પરંતુ ડેડિકેશનમાં ઘટાડો થયો છે. કારણ કે અત્યારની જે પેઢી છે એ લાગણીની પરંતુ માગણી સાથે સંકળાયેલી છે. આ એક વાસ્તવિકતા આપણે સૌએ સ્વીકારી. ત્યારે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને થોડો સ્વાર્થ પણ છુપાયેલો છે, કારણ કે મને પણ 53 થયા એટલે 5-7 વર્ષમાં હું પણ સિનિયર થવાનો. એટલે સિનિયર સિટીઝન ઓફ ખેડા જિલ્લો તેના સંચાલનમાં લગભગ 50 ઉપર ક્લબો વડીલોની આ રીતે દબકતી હોય અને જીવનના અંતિમ પડાવમાં જ્યારે સાચો સહિયારું, સાચો સત્સંગ, સાચો સાથ જ્યારે એકબીજા માટે ઝંખતા હોઈએ, કોઈ આશા અપેક્ષા વગર જે આજીવન પરિવાર માટે કામ કર્યું હોય, સમાજ વ્યવસ્થાઓ સંભાળી હોય, અન્ય જે પણ જવાબદારીઓ હોય તે પણ સુખેરી નિભાવી હોય, ત્યારે આવ્યા ક્લબના માધ્યમથી તેઓ એકબીજાના સુખ દુઃખના પૂરક બનતા હોય છે અને આપણી જે સંસ્કૃતિ છે, આપણા જે સંસ્કાર છે, આપણું જે ધાર્મિક ગ્રંથોનું દિશા સૂચન છે તે
તેને આવનાર પેઢીમાં એવો અર્પણ કરતા હોઈએ છીએ. અમે ખૂબ નસીબવંતા છીએ કે અમારી પેઢીને તમારા જેવા વડીલોનું માર્ગદર્શન મળ્યું છે. ત્યારે અમારામાં પારિવારિક ભાવના કઈ અંશે ઉજાગર થયેલી છે. આવનાર પેઢી તો એવું કહી શકાય કે ઘરે ઘરે અત્યારે વાણિયા બ્રાહ્મણ પટેલમાં ખાસ તો 10 થી 8 કે 9 છોકરાઓ ભારત વસવાટ કરે છે. એટલે હવે આપણે ગરડાગરની જરૂર નથી. ઘરે ઘરે આધુનિક ગરડાગરો છે. મા બાપ એકલા સુખ સુવિધા સાથે રહેતા હોય છે, છોકરાઓ બહાર હોય છે. એટલે એ આધુનિક ગરડાગરમાં આગામી પેઢી હવે કઈ દિશા તરફ જશે એ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ બાબતે ગહન ચિંતન કરી, સંપર્ક કરી, સંવાદ કરી અને આપણે એ દિશા સૂચક તમારા જેવા અનુભવી વડીલોના માધ્યમથી મળે તે બાબતને એ દિશામાં ચોક્કસ આપણે પ્રયત્ન કરવો જોઈએ. રજત જયંતિ વર્ષે હમણાં જ કીધું એમ મારું તો આખું બાળપણ વિના કાકીના ઘરે ગયું. હું દિવસનો લગભગ 10 થી 12 કલાક વિદેશ કાકાની ઘરે રહેતો હતો. એ કાકી જોડે જ હતી અને આખું મારું બાળપણ ત્યાં ગયું છે. આખું અમારું એક સરસ મજાનું ગ્રુપ હતું. અમે એ ગ્રુપના જે 5-6 હતા ફ્રેન્ડ્સ એ બધા જ એમની ઘરે રહીને ઉછેરથી મોટા થયા છીએ. અને હાર્દિક અને કૃપાલીના તબક્કે હું યાદ કરીશ હિતેશ કાકાના સન અને ડોટર કે જેમનો જન્મ પણ અમારી અંદર થયો હતો અને ઉછેર થયો હતો. અને એ વખતની જે પારિવારિક ભાવના હતી એ અત્યારે યાદ કરીએ તો કદાચ આંખોમાં ખુશીના આંસુ આવી જાય. એવું સુંદર મજાનું પારિવારિક વાતાવરણ સાથે સંબંધને સ્નેહમાં પરિવર્તિત કરી અને સ્નેહ સંબંધના બીજને ઉછેરી અને પરિવારનો વિસ્તાર કરીને કરી શકાય. પારિવારિક ભાવના શું છે એ આ આત્મસિંચન અને આત્મચિંતન એ વખતના સમયમાં મળતું હતું, જે હવે નવી પેઢીએ ઝંખવું પડશે. એટલે આવો જ એક વ્યાપક પરિવારનો વિસ્તાર એટલે વયસ્ક યુગલ મંડળ અને રજત જયંતિ વર્ષે જ્યારે આપણું સફળ નેતૃત્વ આ સંસ્થાને અર્પણ કરવા જઈ રહ્યા છો ત્યારે પોતે પ્રભુ શ્રીનાથજી પ્રભુના ચરણોમાં પ્રાતઃ સ્મરણીય સંતરામ મહારાજના ચરણોમાં નતમસ્તક વંદન કરતા આપણા આ સફળ નેતૃત્વને પ્રેરક બળ મળે, સૌનો પ્રામાણિક પ્રયત્નની સહિયારો પ્રયાસ મળે અને વયસ્ક યુગલ મંડળના રજત જયંતિ વર્ષને આપ સફળતાના નવા સીમાચિહ્નો સર કરાવો એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અત્રે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર વોર્ડ નંબર 7માં મેઘના વિજેતા બની છે અને પાર્ટી દ્વારા પક્ષના નેતા તરીકેની જવાબદારી સુપરત કરી છે નડિયાદ મહાનગરપાલિકામાં. ત્યારે અમને અત્યારે બોલાવી અને વયસ્ક યુગલ મંડળ પરિવાર દ્વારા અમારું જે સન્માન કરવામાં આવ્યું તે બદલ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. આવનાર સમયમાં જ્યાં પણ અમારી જે પણ જવાબદારીમાં અમે પૂરક બનીએ તો કંઈ પણ હોય તો આપ જણાવશો. અમારાથી બનતો પૂર્ણ પ્રયત્ન 100% રહેશે. ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. આપે જે લાગણી વ્યક્ત કરી ખૂબ ટૂંકમાં પણ ટુ ધ પોઈન્ટ કે આ બાળપણ કે આ વડપણ કે આ પક્ષ સાથેની જવાબદારી સરાહનીય. ખૂબ ખૂબ આભાર. હવે આપણે તરફ થઈ રહ્યા છીએ ખૂબ જ થોડા સમયમાં. આજે આપણે જે સન્માન હર્ષદભાઈ અને દક્ષાબેનનું કર્યું તેઓ તરફથી આપણા મંડળને 500 રૂપિયાની ભેટ આપવામાં આવી છે. બંનેનો આભાર. જ્યારે આનંદની લહેરો હોય ને, સુખની ઘડીઓ હોય ને, ત્યારે દુઃખ દેખાય જ નહીં, બધું આનંદ આનંદ જ દેખાય. ભમરો ક્યાં ફરતા હોય, કોકના પગને અડે, પગમાંથી બીચણ સુધી આવે, છાતી સુધી આવે, મોં સુધી આવે. આજે એવા સુખના આનંદના સમાચારો મને મળ્યા. આઈ એમ રિયલી પ્લીઝ. મામા 11મી તારીખે પોતાના 2 પૌત્રો એટલે વ્યાજનું દીકરાનો દીકરો એ ચક્રવર્તી વ્યાજ કોને મામાનું નામ હોય તેમને મળવા જઈ રહ્યા છે. ત્યારે મંડળ તેઓને શુભેચ્છાઓ પાઠવે છે. બંને દીકરાઓ MBBS થઈને ત્યાં ગયેલા છે. એ પાછા નથી આવવાના. એ ત્યાં જ બધું પૂરું કરવાના છે 10 વર્ષ સુધી. એટલે મામા જોવા જાય છે કે મારા દીકરાઓ ત્યાં
કેવી રીતે રહે છે, શું કરે છે, એટલે એમનો વિદેશ પ્રવાસ, એમની બધી મનની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય, શ્રીજી બાબા તેમને સહાય કરે તેવી પ્રાર્થના કરીએ છીએ. અને આ તબક્કે હું મામાનું સન્માન કરવા મીનાબેનને વિનંતી કરું છું. Happy and safe journey. આ ભારત દેશમાં જો નીટનું પેપર લીક થતું હોય તો આ સમાચાર લીક થાય એટલે મામા એમાં છે ને આનંદ જ વ્યક્ત કરવાનો કે ખરેખર લીક થઈને સારું થયું. આ તબક્કે મને ખબર નથી ઉષાબેન એકલા જવાના છો? બંને એટલે લગ્ન એન્જોય કરવા માટે ઉષાબેન અને મગરભાઈ આ 17મી તારીખે ફરી પાછા જવાના છે. પહેલા તો ગયા હતા 12 મહિના એટલે આપણે ભાઈ પૂછીએ કે ભાઈ 4 મહિને જ આવી જઈશું. અરે રહેવું ને છોકરાઓ એટલે તો આનંદ આવે. આવો તમારું પણ સન્માન કરીએ. આવો સન્માન સ્વીકારો. આજના જે અધૂરું રહ્યું છે તેના કરી શું કરે તો શું 2 મિનિટમાં સમાજ પૂરો કરીએ. આજના તબક્કે આપણા જ મંડળના સભ્ય કિરીટભાઈજી શાહ આજના ભોજન યજમાન છે અને તેમના મોટાભાઈ જીતેન્દ્રભાઈજી શાહ કે જે વિકાસભાઈના પિતાશ્રી છે અને તે ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ હતા, એમની હાજરીની નોંધ લેવામાં આવી. અંતમાં આપ સૌની સુખાકારી અને આરોગ્ય સારું રહે, સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. એ સાથે બધાને શુભેચ્છા આપતા મારી વાણીની શ્રીજી બાણાબાના ચરણોમાં વિનંતી છું. જય શ્રી કૃષ્ણ. વલ્લભાધીશ. એક 25મા વર્ષમાં જ્યારે પ્રવેશ્યા છો ત્યારે મોં મીઠું કરાવવી 20 વર્ષ પૂરા થયા ત્યારે પણ મારા ઘરે અંબા પ્રસાદ મહારાજની હાજરીમાં એમની હિંચકા ઉપર બેસાડ્યા હતા અને દરેક કપલને આપણે 500 ગ્રામ મોહનથાળ આપ્યો હતો. એ જ રીતે આજે જમ્યા પછી અત્રેથી કપલને 500 ગ્રામ મોહનથાળનું વિતરણ કરવામાં આવશે. સૌને એ લઈને જવા વિનંતી છે. આપની આજુબાજુ રહેતા વયસ સુગર મંડળના સભ્યો જો આજની તારીખે ન આવ્યા હોય અને તમે એમને આપી શકતા હો તો તે પણ સ્વીકારવા માટે વિનંતી છે. અને આભાર વિધિ કરવા માટે કાર્યકારી પ્રમુખ સતીશભાઈ કસારી આવકાર પ્રવચન આપવા બદલ આભાર. સહમંત્રી નરેશભાઈ કાસરવાલા ગત મીટિંગનું વાંચન તેમજ 11/6/24 થી 3/7/24 દરમિયાન થયેલ વિગતોનો અહેવાલ આપવા બદલ આભાર. આઈપીપી હિતેશભાઈ દેસાઈ આગામી મહિના થનારી પ્રવૃત્તિઓ જવાબ આપવા બદલ આભાર. જન્મદિન કન્વીનર માયાબેન શાહ 11/6/24 થી 3/7/24 દરમિયાન આવેલ સભ્યો જાહેર કરી સન્માનિત કરવા બદલ આભાર. વડીલ મુરબ્બી શ્રી કિરીટભાઈ એમ શાહ નવી કારોબારી કમિટીને તેમજ નવા દાખલ થયેલા સભ્યોને શપથવિધિ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. યોગાશ્રમ ઉત્તરસંડા આશ્રમના માતાજીએ રજત જયંતિ પ્રગટોત્સવ દીપ પ્રાગટ્ય તેમજ આશીર્વચન આપવા બદલ આભાર. ભોજન યજમાન તરુલતાબેન તેમજ કિરીટભાઈજી શાહ પ્રીતિ ભોજન કરવા બદલ આભાર. શૈલેષભાઈ શાહ શપથવિધિનું સંચાલન કરવા બદલ આભાર. આપે અને શાંતિથી સાંભળ્યું તે બદલ સૌ હાજર સભ્યોનો આભાર.